શ્રી વલ્લભા गिरिराज तरण की जय। श्याम सुंदर श्री अमने महाराणी की जय। श्री गुसाई जी परम दयाल की जय। श्री गोकुल नाथ की जय। दाव दयाल की जय। श्री नवनीत प्रिया लाल की जय। अपने माथे ग्राता सेव्य स्वरूप की जय। बधाई वैष्णव ने चाचा करे जय श्री कृष्ण। आज आनंदનો વિષય દુનિયામાં અબજો માણસો છે, એમના બધાના ઘરે પ્રસંગ આવતા હોય, બધાના ઘરે લગ્ન આવતા હોય, તો સૌથી પહેલાં બધા શું કહે? ગણપતિને યાદ કરે. આપણે બધા પહેલાં વૈષ્ણવને યાદ કરીએ. તો જે વલ્લભના વાલા છે એને લગ્નના કામની શરૂઆત થાય કે આજે એમને કંઈક મગ પલાળવાનું કે જે કંઈક મુહૂર્ત હોય તે, તો પેલા વૈષ્ણવ યાદ આવે. વૈષ્ણવ યાદ આવે તો સૌથી વધુ કોણ પ્રસન્ન થાય ખબર છે મારા વાલા? આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી. ઓલું એક લગ્નનું ગીત છે ને, નાણાવટી રે સાજન બેઠો માંડવે, લાખો પતિ રે સાજન બેઠો માંડ, જેવા ગુલાબના ફૂલ રાતા એવા તન્મય ભયના માતા, નાણા વટી રે સાજન બેઠું માંડ. આખું તો એટલે નથી ગાવું કે આપણે સત્સંગ કરવો છે, પણ આપણું નાણા વટી રે સાજન બેઠું માંડવે એ આપણું અલૌકિક સાજન, આપણા વૈષ્ણવ. આમાં આટલા બધા આવ્યા છે, એમાં બધા હરખથી આવ્યા છે. આજે આપણે આવીને કેટલી બધી વાર હૈસા, હવે એ આ યુટ્યુબમાં આવી જાય તો લોકો કે ઓહો હો હો હો, કારણ આપણે બધા હરખ લઈને આવ્યા છે. પ્રસંગ ભલે નિલેશભાઈને દર્શનાબેનને ત્યાં છે, પણ માળાજી ઠાકોરજીની બનાવવી હોય ને મારા વાલા, તો ગુલાબ કેટલોય સુંદર હોય, સરસ હોય, સુગંધી હોય, કોમળ હોય, પવિત્ર હોય, પણ એની યાર મોગરો હોય ને, એમાં થાક હોય, મણકો હોય, તો માળાજી સુંદર લાગે. એમ આપણા ઘરે જ્યારે પ્રસંગ આવવાનો હોય, આટલા બધા વૈષ્ણવ આવ્યા, એમાં બધાના ઘરે ઠાકોરજી બિરાજે છે. બિરાજે છે કે નહીં મારા વાલા? તો એ ઠાકોરજીને કેટલો હરખ હશે કે હું એવા ઘરે જાઉં છું કે જ્યાં વૈષ્ણવ દ્વારા મને યાદ કરે છે. બીજા માર્ગમાં ભગવાન દ્વારા ભક્તને યાદ કરાય, પુષ્ટિ માર્ગમાં ભક્ત દ્વારા ભગવાનને યાદ થાય. પુષ્ટિ માર્ગ એક જ એવો છે મારા વાલા કે ભગવાન દ્વારા ભગવાન નથી મળતા, ભગવદીઓ દ્વારા ભગવાન મળે છે. આટલા બધા લોકો રોજ પુષ્ટ કરાવે છે, લગભગ 60થી 70 જણા. એમાં નવા નવા પુષ્ટ કરાવે ને, એ જે પ્રશ્ન પૂછે ત્યારે મને એટલો આનંદ આવે. પ્રશ્ન ઘણા બધા, પણ અમાસ તો નાનો એક દાખલો આપું. ફોન આવે, નીલાબેન અમને કાંઈ નથી આવડતું. મેં કીધું મારા વાલા, પહેલાં 14-15 વર્ષે લગ્ન થઈ જતા અને પ્રેગ્નન્ટ બનતા તો આપણે કોઈને કાંઈ પૂછતા હતા? દીકરો આવે કે દીકરી આવે, કેમ નવડાવવું, કેમ ખવડાવવું, કેમ એને રાખવું, કેમ એને સુવાડવું, આપણને કોઈ નહોતું કહેતું અને તોય આવડતું હતું. તો લૌકિક બાળક આવે તોય આપણે આ બધું સમજી જતા હોઈએ.
જે બાળક અબૂધ છે, તો આપણા ઘરે આપણા માથે જ્યારે આપણા પુષ્ટિ પુરુષોત્તમ આવે ત્યારે એ તો બધું જાણે છે, એણે બનાવ્યા જ છે આપણને, તો આપણે ચિંતા કરવાની જરૂર છે. તો હમણાં અઠવાડિયા પહેલાં મેં સત્સંગમાં એવું કીધું હશે કે કોઈ પણ સામગ્રી ઠાકોરજીને 2ના અંકમાં ધરાય, બરાબર ને? અને એ આપણે બધા ફોલો કરીએ છીએ કે 2ના અંકમાં જ 2, 4, 6, 8. અથવા તો હવે આના સગા બેન આવ્યા છે ઠાકોરજી પધરાવીને, તો એમ કે હું મારા રૂમમાં સેવા કરું છું, તું સામગ્રી આપ, તો એને 2, 4, 6, 8ના ઓલામાં અપાય, 1 ના અપાય. કેમ? તમે બધા પ્રસંગ જાણો છો ને, એટલે હું નથી કહેતી કે ગુસાઈજીને જે બાલકૃષ્ણજીનું સ્વરૂપ બ્રહ્મમાં ખેલવા આપ્યું હતું, એ ગુસાઈજીને બાલકૃષ્ણજી બે ખેલતા હતા, રમતા હતા, અને 2 ઠોર ધરાય, એક જ ઠોર ધરાવ્યો. તો બાલકૃષ્ણજી આમ અરોગતા હતા, તો ગુસાઈજી સાવ નાના બાળક, એ કે આ તો બધું ખાઈ જશે તો મારા માટે તો કાંઈ નહીં રહે, એટલે કે બસ હવે બસ ખેંચવા ગયા. ઠાકોરજી કે ને મને તો બહુ જ સરસ લાગ્યું, અમ્માએ બહુ સરસ બનાવ્યું છે. એ આમ ખેંચે અને ગુસાઈજી આમ ખેંચે, કારણ ગુસાઈજી સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ હતા. એ બાલકૃષ્ણનું જ અવધ સ્વરૂપ હતું. વલ્લભ ત્યાંથી પસાર થતા હતા અને આ દ્રશ્ય જોયું 2 સ્વરૂપને. ત્યારે એમણે મહાલક્ષ્મી બહુજીને કહ્યું, સુનો બહુજી, लालन को खेलन के ठाकुर जी के साथ सामग्री 2 में धरा करो, 1માં નહીં. અને ત્યારથી આપણા પુષ્ટિ માર્ગમાં 2, 4, 6, 8. તો એ વૈષ્ણવ ને એવા જેને પુષ્ટિ માર્ગનો પોય નથી ખબર, હવે સત્સંગ સાંભળીને ઠાકોરજી પુષ્ટ કરાવી લીધા, અને ફોન આવે, ઈલાબેન એવો આનંદ આવે છે, ઈલાબેન એવો આનંદ આવે છે. 2 દિવસ પહેલાં એમનો ફોન આવ્યો, એ કે ઈલા આંટી તમે 2માં ધરવાનું કીધું ને, તો હું 2 કટોરી ધરું છું. સમજ્યા બધાય? અડદિયા બનાવ્યા હતા બિચારાએ, એટલે કોઈને કહે નહીં કે શું બનાવ્યું હતું, પણ મને કહે, મને નામે નથી ખબર, ક્યાંથી બધાય મને પૂછે ક્યાંથી ફોન આવ્યો. હવે હું એવી બધી પંચાયત કરું, રોજના 50 થી 60 ફોન આવે, એટલે કામથી કામ. મેં કીધું તમે શું કરો છો? તો કે અડદિયા બનાવ્યા ને તો 2 કટોરી ધરું છું ને, એલા બેન બધાની, મિશ્રીની 2 ને દહીંની 2 ને, સમાય નહીં ને. તો એના ભોળપણ પર ઠાકોરજી કેવા રાજી થયા હશે. ઠાકોરજી કહેતા હશે કે આવી ભોળી ગોપી મને બહુ ગમે છે. પછી મેં કીધું બેના એવું ના હોય, 2 નંગ ધરવાના, એટલે કે અડદિયા 2 ધરો, કટોરી તો એક જ હોય. વળી એક વૈષ્ણવ મને કહે કે આપણા ઘરે ઠાકોરજી આવ્યા હોય તો 2 થાળી ને 2 ઝારેજી ને, ઓ બાપા. મેં કીધું એવું ના હોય મારા વાલા. પેલું કીર્તન છે પલનાનું, પ્રિય નવનીત પાલને ઝૂલે શ્રી વિઠ્ઠલનાથ, બેઠે એક ઝારી અને એક થાળી. બધા ઠાકોરજી હોય તો એ થાળી એક જ હોય અને ઝારીજી એક હોય. એકવાર અમારે એવું થયું હતું, એક વૈષ્ણવને કે 9 વૈષ્ણવ ચંપારણ ઝારીજી ભરવા ગયા. તો ઓલા બાને કીધું કે અમારે બધાને ઠાકોરજી, કારણ કે અમે સવારે પ્લેનમાં જઈશું, રાયપુર ઉતરશું, ત્યાંથી ચંપારણ જઈ અને પાછા અમે બીજે દિવસ સવાર, તો 1 દિવસ માટે. તો ઓલા બાએ કીધું બધાએ મારા ઘરે પધરાવી જાઓ. એટલે 9 ઠાકોરજી એ 9 વૈષ્ણવના, અને 10માં બાના, 9ધા ભક્તિ ને 10મી પ્રેમ લક્ષણા ભક્તિ. હવે સિંહાસનમાં તો સમાય નહીં ને બહુ, તો એક મારા ઠાકોરજી હોય, પછી એક આવે છે ને તો, અથવા તો શ્રીજી, એક વૈષ્ણવના મારા ઘરે શ્રીજી બાવા લાલન આવ્યા, તો પાછળ મારે બધું કાઢી નાખવું પડે સિંહાસનમાંથી ને, એટલે 2 શ્રીજી બાવારી અને વચ્ચે લાલન રહી. તો એ બાએ શું કર્યું, મોટી ગદેલ લીધી, પાથરી દીધી, ને બધા ઠાકોરજીને ખાલી સ્નાન કરાવી, ગુંજામાળા ને ચંદ્રિકા ધરી. હવે જો એ 10 થાળી મૂકે તો મેળ પડે? એક જ થાળી અને એક જ ઝારી. આપણો માર્ગ બહુ સરળ છે, બહુ સહેલો છે, પણ અમુક જો હરિરાયજીએ શિક્ષાપત્રમાં આજ્ઞા કરી છે,
કળિયુગમાં ભક્ત બે પ્રકારના હશે, એક ભગવદીય અને એક વંચક. ભગવદીઓને શોધવા બહુ અઘરા છે. તમે સોનાનો ચેન પહેર્યો ને મારવાલા, એ ગ્લેટ કરાવેનો હોય તો નવો નવો કેવો હોય? સાચું કહેજો, સોનાના કરતાં વધુ ચમકે કે નહીં? હા ના તો બોલો એટલે ખબર પડે. ચમકે કે ન ચમકે? સોનું કાયમ ચમક્યો, અને ગ્લેટ કરાવેલા નવા નવા હોય ચમકે. સમજ્યા કે નહીં? એટલે વંચકો હોય ને, હરિરાયજી સ્પષ્ટ આજ્ઞા કરે છે, વંચકોથી ચેતીને રહેવું, દૂર રહેવું. કારણ કે એ ઓલા ગ્લેટ કરાવેલા હોય ને એટલે ચમકે બહુ. અને ભગવદીઓના લક્ષણ ઘણા બધા આપ્યા, જે અત્યારે મારે વર્ણન નથી કરવું. સિવાય એક દર્શનાબેન એમ કે સવાર સુધી સત્સંગ કરો તો હું વર્ણન કરી દઉં બધું. કરો, હું બેઠી જ છું. પછી રાતના સુવા કરવાની વ્યવસ્થા બધી વ્યવસ્થા થઈ જશે, ચિંતા ન કરો. તો મારા વાલા, ભગવદીઓ કોઈ દિવસ પોતાને વ્યક્ત નહીં કરે, હું આટલી મહાન છું કે હું આટલો મહાન છું, મારામાં આટલા ભગવદીય ગુણ છે, હું આટલું દાન કરું છું, મારું નામ બધે. ના, ભગવદીય તો પડદાની પાછળ જ રહે, એને આગળ આવવામાં રસ ન હોય. મારા ઘરે ઘણા એવા ભગવદી આવે જેનું વર્ણન મેં 4 દિવસ પહેલાં કર્યું હતું. તમે બધાએ સાંભળ્યું હતું કે એ ભગવદીય સવારે એકવાર વાદળમાં સૂર્ય છુપાયેલો હતો, એને કેવા દર્શન થયા કે જાણે અક્કાજીને તરત પ્રસવ થયો હોય ને બાળક કેવું હોય, લાલય ન હોય ને પીળું ન હોય. તો એ ભગવદીને એવા દર્શન થયા કે ભક્તિ માર્ગામ ભજમાર્તંડ, અત્યારે અક્કાજીએ પ્રસવ કર્યા ને જે મારા વલ્લભના દર્શન, ત્યારે કદાચ હું હોઉં કે ના હોઉં, મારું હું કીડું મકોડું હોઉં, મને દર્શન ના થયા હોય તો મારા વલ્લભે અત્યારે મને તરત પ્રસવ થાય ને જે બાળકના દર્શન થાય, અને પછી ઝાડની બખોલમાં પધરાવ્યા અને હું આમ કરીને હોઉં, એવા દર્શન એ ભગવદીઓને થયા. તો આવા ભગવદીઓના જો તમારો મેળ પડી જાય તો તમારામાં એવો ભાવ આવે. અને જો વંચક તમને મળી ગયા તો તમારું પતન થતાં વાર લાગતી. અત્યારે વંચકોને ડ્યુએટ પર્સનાલિટી હોય, બોલવાના જુદા અને ચાવવાના જુદા. શરૂઆતમાં મને સમજણ નહોતી પડતી, મોઢે બધા મીઠું મીઠું બોલે ને તે હું એમ કહું કે હા. પછી મને એક ભગવદીએ સમજણ પાડી, શું હા હા કરો છો? મેં કીધું લે. અને જ્યારે ભગવદીઓ મોટી ઉંમરના આપણને સમજાવે ને મારા વાલા, તો સમજી જવું કે આપણા હિતે જ શું છે. જ્યારે આપણને ખીજે ને ત્યારે માની જવાનું કે ભગવાન રીઝવાના છે ને એટલે એ ખીજે છે. તો ત્યારે હવે ધીમે ધીમે મને સમજણ પડી કે શેકેરીન હોય ને એ બહુ મીઠું હોય હો, અને ખાંડ હોય ને એ માપમાં હોય. એટલે શેકેરીનથી ચેતતું રહેવું મારવાલા. હવે મારે એક નાની વાત કરવી છે. આવો રૂડો પ્રસંગ હોય, લગ્ન નજીક આવતા હોય, તો રાધા કૃષ્ણની વાત ના કરીએ ત્યાં સુધી સત્સંગ અધૂરો. રાધા કૃષ્ણની વાત કરીએ એટલે સત્સંગ મધુરો. વ્રજમાં વૃંદાવન, જ્યાં મોર દેન 5000, 5000થી વધુ મંદિરો છે. આજે તો કદાચ 6000થી વધુ હશે. એમાં ફક્ત એકલા બેઠકજી જ પુષ્ટિ માર્ગીય, બાકી બધું મર્યાદા માર્ગીય. એનો મતલબ એમ નહીં કે એ આપણું નથી. વ્રજમાં રજ પણ આપણી છે, વૃક્ષો આપણા છે, વેલી આપણી છે, ડાળી આપણી છે, ફૂલ આપણી છે, ફળ આપણા છે, એ વાંદરાઓ આપણા છે.
તમે વ્રજમાં ખાલી જાઓ ને એકે વાંદરો ન ગઈ થાય ને તો સાંજે તમે શું કહેશો ખબર છે? આ વાંદરા ઓછા થઈ ગયા વ્રજમાં. સાચું ખોટું મારવાલા? હા ના કહેજો. તો તમને વાંદરાની સુધી કેમ આવી? આ ભગવતીની વાણી કહું છું. મારી પાસે મારું પોતાનું કાંઈ નથી. એનું કારણ કહું, હું પણ મારી પોતાની નથી. જ્યારે બ્રહ્મ સંબંધ લીધો ને ત્યારે આપણે તો ઠાકોરજીના થઈ ગયા છે. જે ઠાકોરજીના થઈ જાય ને એને પછી પોતાની ચિંતા કરવાની જરૂર નથી રહેતી. તો વાંદરાની આપણે યાદ કરીએ છીએ. કેમ? રામ અવતારમાં ઠાકોરજીએ વચન આપ્યું હતું રામચંદ્રજીએ કે પુલ બાંધવામાં, રામ સેતુ પુલ ને કયો પુલ? એ જ ને. સાયન્સે રિસર્ચ કરીને સાબિત કરી દીધું. પેલા બહુ બધા ચાગ્યા હતા આ એ રામ સેતુ પુલ નથી ને રામ વખતનો નથી ને કેટલા વર્ષો થઈ ગયા ને કેટલા યુગો વયા ગયા. રિસર્ચ કર્યું ત્યારે સાબિત થઈ ગયું કે આવો પુલ આ એન્જિનિયરો ક્યારેય બાંધી શકે. આ પુલ તો રામચંદ્રજી વખતના જ. અને